લીંબડી પોલીસ દ્વારા 99 જેટલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી। લીંબડી પોલીસ સ્ટેશનના 67 તેમજ પાણશીણા પોલીસ મથકના 32 મળી 99 વાહનોની જાહેર હરાજી કરવામાં આવી। લીંબડી ડીવાયએસપી દ્વારા કમિટીની રચના કર્યા બાદ જુદા જુદા ગુનામાં ઝડપાયેલ વાહનોની કરાઈ હરાજી। લાંબા સમયથી પડી રહેલ પેન્ડિંગ વાહનોની પોલીસે હરાજી કરી। કુલ 99 વાહનોની હરાજી બાદ 6 લાખ રૂપિયા 63,000ની આવક થતાં તમામ આવક નિયમો અનુસાર સરકારમાં જમા કરાવવાની તજવીજ કરવામાં આવી। રિપોર્ટર કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લીંબડી પોલીસ સ્ટેશન અને પાણશીણા પોલીસ સ્ટેશન અલગ અલગ સમયે અલગ અલગ ગુના અને અલગ અલગ હેડ હેઠળ જે પણ વાહનો કબજે કરવામાં આવેલા હોય, જેમાં બિનવારસુ વાહનો હોય, લાંબા સમયથી એના માલિકની કોઈ ઓળખ ના થતી હોય, કોર્ટના હુકમ દ્વારા જે વાહનની હરાજી કરવા બાબતેના હુકમ થયેલા હોય, અથવા તો બિનવારસુ હોવાને કારણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના હુકમના આધારે એની હરાજી કરવાનો હુકમ થયેલો હોય। આવા કુલ 99 વાહનો જે છે એની હરાજીનું આજે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ જગ્યાએથી વેપારીઓએ ભાગ લઈ અને જે અમારી સરકારી કિંમત જે નક્કી કરવામાં આવેલી હતી એનાથી વધારે થઈ અને કુલ 6,62,000ની રકમ જે છે એ સરકારી જે છે ખાતું જે છે એમાં જમા કરવામાં આવેલી છે। અને કુલ જે છે 3 રિક્ષા, 4 4 વ્હીલ અને 92 હોન્ડા જે વાહનો છે એની હરાજી આજરોજ કરવામાં આવેલી છે અને એમાં આટલી રકમ જે છે સરકારી નાણાંમાં જમા કરવામાં આવશે। કેટલા પોલીસ સ્ટેશનો સર હાલ 2 જ પોલીસ સ્ટેશનનો જે છે હરાજી કરવામાં આવેલી, જેમાં લીંબડી અને પાણશીણાનો સમાવેશ થાય છે। અગાઉ પણ આવી અવારનવાર જે છે અલગ અલગ પોલીસ સ્ટેશનનો વાહનો હરાજી કરવામાં આવેલી છે અને હજી પણ ભવિષ્યમાં પણ અમે આવા વાહનોનો નિકાલ કરવાનો જે છે પ્રોસેસ ચાલુ છે।